નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ઇતિહાસ વિષયનું બોર્ડ પરીક્ષા 2025 માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને બ્લુપ્રિન્ટ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ધોરણ 12 ઇતિહાસનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બોર્ડ એક્ઝામનું પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલું છે। તો સૌપ્રથમ જોઈએ હેતુલક્ષી પ્રશ્નો કેટલા હશે ને એ બધું જોઈ લઈએ। તો કે હેતુલક્ષી પ્રશ્નો તમને કેટલા જોવા મળશે? તો કે 20 જેટલા હેતુલક્ષી પ્રશ્નો જોવા મળશે, જેના 20 ગુણ તમને આપવામાં આવશે। આ તો રોકડિયા માર્ક, તમે એક વિકલ્પ સાચો કરો એટલે તેને 1 માર્ક મળી જાય, તો તમારે વિકલ્પો ઉપર ખાસ ભાર આપવાનું રહેશે। પછી છે અતિ ટૂંક જવાબી પ્રશ્નો, જે તમને 10 પૂછવામાં આવશે, જે જનરલ વિકલ્પ સાથે પણ 10 એટલે કે તેના તમને 10 ગુણ આપવામાં આવશે। એટલે કે આ જે નાના પ્રશ્નો હોય તેમાં તમને વિકલ્પ આપવામાં આવતો નથી। પછી છે ટૂંક જવાબી પ્રશ્નો, જે 10 પ્રશ્નો પૂછાશે। તમારે 14 પ્રશ્નો પૂછાશે, પરંતુ તમારે લખવાના કેટલા? તો કે 10 પ્રશ્નો લખવાના હશે। ટોટલ 14 પ્રશ્નો હોય, પરંતુ તમને જે પણ 10 પ્રશ્નો આવડતા હોય તે તમે લખી શકો, અને દરેક પ્રશ્નના 2 ગુણ એટલે કે આ વિભાગ 20 ગુણનો થશે। પછી છે ટૂંક જવાબી પ્રશ્નો, જે તમને 14 પૂછવામાં આવશે, તો તેનામાં પણ તમારે કેટલા લખવાના? તો કે કોઈ પણ 10 તમે પ્રશ્નો લખી શકો, અને તેના પણ 30 ગુણ આપવામાં આવશે। એટલે કે દરેક પ્રશ્ન કેટલા ગુણનો? તો કે 3 ગુણનો દરેક પ્રશ્ન થશે। પછી છે લાંબા પ્રશ્નો, જે એક 4 પ્રશ્નો હશે, જે તમારે 6 પ્રશ્નો પૂછાશે, પરંતુ તમારે કોઈ પણ 4 લખવાના રહેશે, જેના તમને 20 ગુણ આપવામાં આવશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો, કુલ તમારું બોર્ડ એક્ઝામનું પેપરમાં 64 પ્રશ્નો જોવા મળશે, જેમાંથી તમારે કોઈ પણ 54 પ્રશ્નો લખવાના રહેશે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાવાનું, જે તમારા માટે ખૂબ જ ખાસ છે, તો હવે જરૂરથી જુઓ। અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ બ્લુપ્રિન્ટની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ મેં અપલોડ કરી દીધી છે, તો તમે ટેલિગ્રામમાં જરૂરથી જોડાઈ જાઓ। ટેલિગ્રામમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો। સૌપ્રથમ પ્રકરણ 1ની વાત કરીએ તો પ્રકરણ 1માંથી 5 ગુણનું પૂછાશે, પ્રકરણ 2માંથી 5 ગુણનું, પ્રકરણ 3માંથી 5 ગુણનું, પ્રકરણ 4માંથી 5 ગુણનું, પ્રકરણ 5માંથી 8 ગુણનું। આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું, અહીં જનરલ વિકલ્પ સાથે પણ લખેલું છે, જે તમારે જોઈ લેવાનું છે। પ્રકરણ 6માંથી 5 ગુણનું, પ્રકરણ 7માંથી 8 ગુણનું, પ્રકરણ 8માંથી 8 ગુણનું, પ્રકરણ 9માંથી 7 ગુણનું, પ્રકરણ 10માંથી 5 ગુણનું, પ્રકરણ 11માંથી 5 ગુણનું। પછી આગળ જોઈએ તો કે પ્રકરણ 12માંથી 4 ગુણનું, પ્રકરણ 13માંથી 6 ગુણનું, પ્રકરણ 14માંથી 8 ગુણનું, પ્રકરણ 15માંથી 6 ગુણનું, પ્રકરણ 16માંથી 5 ગુણનું, પ્રકરણ 17માંથી 5 ગુણનું। આમ ટોટલ તમારું 100 ગુણનું પેપર થઈ જશે। આમ 17 પ્રકરણમાંથી તમે જોઈ શકો છો કે કયા પ્રકરણમાં કેટલું પૂછાશે। હવે જોઈએ આગળ તો પ્રશ્નપત્રનું માળખું, તો કે પ્રશ્નક્રમ 1 થી 20માં એટલે કે વિભાગ એમાં 20 ગુણનું પૂછાશે, જે દરેક વિકલ્પ હશે। 21 થી 30માં દરેક પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખવાના રહેશે, જે 10 ગુણના હશે। પછી આગળ જોઈએ તો વિભાગ સીમાં 31 થી 44 પ્રશ્નો હશે, તેમાં તમારે કોઈ પણ 10 પ્રશ્નો તમને જે આવડતા હોય તે તમે લખી શકો છો, અને દરેક પ્રશ્નના 2 ગુણ એટલે કે ટોટલ 20 ગુણનો વિભાગ સી તમને જોવા મળશે। પછી છે વિભાગ ડી, તો વિભાગ ડીમાં 45 થી 58 પ્રશ્નો હશે, જેમાં પણ તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના રહેશે, દરેક પ્રશ્નના 3 ગુણ એટલે કે વિભાગ ડી કેટલાનો બનશે? તો કે 30 ગુણનો। પછી છે વિભાગ ઈ, તો કે વિભાગ ઈમાં 59 થી 64 પ્રશ્નો જોવા મળશે, જેમાં તમારે કેટલા પ્રશ્નોના જવાબ લખવાના? તો કે 59 થી 64 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના તમારે જવાબ લખવાના, દરેક પ્રશ્નના 5 ગુણ આપવામાં આવશે, એટલે કે ટોટલ તમારો 20 ગુણનો વિભાગ ઈ બનશે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નપત્ર એકવાર જોઈ લઈએ, જેથી તમને ખબર પડશે કે તમારું બોર્ડ એક્ઝામનું પેપર કેવું આવશે। આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે વિભાગ એમાં દરેક કેટલા વિકલ્પો આવશે? તો કે 20 વિકલ્પો વિભાગ એમાં જોવા મળશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે વિકલ્પો ઉપર ખાસ ભાર આપવાનું છે। તો અહીં IMP વિકલ્પો પણ આપેલા છે, 20 વિકલ્પો છે। તમારે આ પ્રશ્નપત્રનું એકવાર જરૂરથી સોલ્યુશન કરી લેવાનું છે, જેથી વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે તમે બોર્ડ પરીક્ષામાં હોય ત્યારે આમાંથી ઘણા પ્રશ્નો પૂછાય તો તમને જરૂરથી આવડી જાય, અને જો પણ આમાંથી કદાચ પ્રશ્નો ના પણ પૂછાય તો તમને અનુભવ થશે કે તમારું બોર્ડનું પેપર કેવું આવે, કારણ કે આવું જ બોર્ડનું પેપર આવશે। જો તમે આવા પેપરને થોડાક સોલ્યુશન કર્યું હોય તો તમને
બોર્ડનું પેપર આવતો હોય ત્યારે તમને વધુ ટેન્શન ના આવે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારું વિભાગ EU સુધીનું સંપૂર્ણ પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે. મેં આગળ જણાવ્યું એ પ્રમાણે જો તમારે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટની PDF જોઈતી હોય તો ક્યાંથી મળશે? તો કે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટની PDF મળી જશે. અને જો તમારે ધોરણ 12ની સારી રીતે તૈયારી કરવી હોય તો ધોરણ 12ના દરેક વિષયની નવનીત તમને ફ્રીમાં મળી જશે. ધોરણ 12ની નવનીત કઈ રીતે ફ્રીમાં મળશે? તો કે ધોરણ 12ની નવનીત ફ્રીમાં મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, તેના ઉપર તમે ક્લિક કરશો કે નવનીત લખેલું હશે અને તેની નીચે ડાઉનલોડનો ઓપ્શન હશે, તેના ઉપર તમને ધોરણ 12ની દરેક વિષયની નવનીત મળશે. તમારે જે પણ વિષયની નવનીત વાંચવું હોય તેથી તમે વાંચી શકશો. તો આજો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પણ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વધુમાં વધુ વિડીયોને શેર કરો. તો આપણી આ YouTube ચેનલ પર પહેલી વાર આવ્યો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો.